સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે વડોદરાની મુલાકાતે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદીની વડોદરા મુલાકાત। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદીની વડોદરા મુલાકાત। પીએમ મોદીની મુલાકાતને પગલે કોર્પોરેશનમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી। પીએમ મોદીના કાર્યક્રમને લઈ વડોદરાના મેયર પિંકીબેન સોનીનું નિવેદન। પીએમ મોદી સન્માન અને સ્વાગત યાત્રામાં લેશે ભાગ। વડોદરા એરપોર્ટથી 1 કિલોમીટર સુધી પીએમ મોદી કરશે રોડ શો। પીએમ મોદીનું 30,000 મહિલાઓ કરશે સન્માન। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર વિશ્વની નજર ભારત દેશની સેના પર હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય બહેન દીકરીઓને એમની સામે જ્યારે એમના પતિને આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે અને સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ આ બહેન દીકરીઓને ન્યાય મળશે અને ઓપરેશન સિંદૂર થકી ખરા અર્થમાં ન્યાય પણ મળ્યો છે। ત્યારે હવે સૌ જાણીએ છીએ આપણે કે એક સમય હતો કે આતંકવાદી હુમલો જ્યારે થાય ને ત્યારે એની પાછળ અફસોસ કરવા સિવાય સમગ્ર દેશ પાસે કંઈ જ ન હોય। ત્યારે આજે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય, પુલવામામાં આતંકવાદી હુમલો થયેલો હોય કે પછી અભિનંદનની વાપસી હોય કે પછી આ પહેલગામના હુમલાના જડબાતોડ જવાબ થકી ઓપરેશન સિંદૂર એટલે ખરા અર્થમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે। ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન જે ખરા અર્થમાં થોડા સમય પહેલા આપણે સૌએ મોદી પરિવાર તરીકે ઉજવણી કરી હતી। ત્યારે ખરા અર્થમાં જે પરિવારનો વડીલ હોય ને તે પોતાના પરિવારમાં જ્યારે કોઈનો પણ વાળ વાંકો થાય ને તો એને છોડે ના। બસ એવી જ રીતે આજે ભારત દેશમાં કોઈ પણ આતંકવાદી કંઈ પણ નાની મોટી આમ તેમ કોઈ કાર્ય કરવાનું પણ ન વિચારી શકે એવા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે। અને ત્યારે આ મા બહેનો અને દીકરીઓ એક સાથે મળી અને સ્વાભાવિકતાથી જ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અને આપણી ભારતીય સેનાને આભાર અભિવ્યક્ત કર્યો, એમનું સન્માન કર્યું અને એના માટે તિરંગા યાત્રાઓના પણ આયોજન થયા। અઢળક આયોજનો સમગ્ર દેશમાં થયા। આપણે સૌ જાણીએ છીએ તેમ તિરંગાના 3 કલરો, જેમાં હરિત ક્રાંતિ અને શાંતિ, જે મધ્યનો કલર સફેદ એ શાંતિનો અને સ્નેહનો કલર છે, તો લીલો કલર હરિત ક્રાંતિને દર્શાવે છે। આ બંને ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કોઈ પણ દેશની સેના વીરતા અને શૌર્યનો દેખાવ કરે, જે આપણા તિરંગાનો પ્રથમ કલર છે। તો ખરા અર્થમાં ભારતીય સેનાએ આ વીરતા અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે અને પોતાનું બલિદાન આપવા માટે પણ અચકાયા નથી। એ શહીદોને પણ નમન કર્યા છે। ત્યારે જ્યારે વડોદરામાં આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય ત્યારે સ્વાભાવિકતાથી સમગ્ર શહેર એમને આવકારવા માટે, એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થનગની રહ્યા હોય। ત્યારે આ આગામી 26મી મે રવિવારના રોજ સવારે 10 વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે। તેના આયોજનના સંદર્ભની આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં અનેકવાર આદરણીય વડાપ્રધાન શ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ સ્વયંભૂ આદરણીય વડાપ્રધાન શ્રીને મળવા, એમને જોવા પધારતા હોય છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ આયોજન સંદર્ભની બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ વડોદરાના નાગરિકો ને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે। મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદૂર છે, એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે। એટલે લગભગ 1 કિલોમીટરની રૂટ છે, આના એરપોર્ટના બહાર જ 15 મિનિટનો કાર્યક્રમ છે। એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનની ટીમ, કલેક્ટરની ટીમ અને પોલીસ કમિશનર ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે। પણ મોટાભાગમાં વડોદરા શહેરના નાગરિકો માનનીય વડાપ્રધાનશ્રીનું સન્માન આપે એ રીતનું આયોજન અત્યારે કરી રહ્યા છે। યસ, કાલે અમે મીટિંગ કરવાના છે। તમામ વડોદરાના નાગરિકો, પ્રામાણિક સંસ્થાઓ, સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ
ઇન્સ્ટિટ્યુશન, સ્કૂલ્સ, કોલેજીસ બધા, કારણ કે આ સિટીઝન સેન્ટ્રિક છે, બધા નાગરિકો વડાપ્રધાનશ્રીને સન્માન કરવા માટે આયોજન છે. એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે. એટલે આશા રાખીશું કે મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ વડોદરાના નાગરિકોમાં જાય કે અમે સારી રીતે આનું આયોજન કરવા માટે પ્રયત્ન કરીશું. હાલમાં વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. 23 તારીખે વરસાદનું પણ એલર્ટ છે. એને લઈને આગામી દિવસમાં વરસાદ થાય તો શું એની તૈયારીઓ? જે કાર્યક્રમ માટે આયોજન છે એ તો અલગ છે, પણ રૂટીનમાં આપણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ કાયમી જ રહેશે. આખા સિટીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ, સફાઈ, રોડ રસ્તાની કામ, પાણીનું વ્યવસ્થાનું કામ, એમાં કંઈ બાંધછોડ નથી. એ પરફેક્ટ એ રીતનું કામ કરતું જ રહેશે. કાર્યક્રમ ઇઝ જસ્ટ વન ઓફ ધોઝ ઇવેન્ટ ડેઝ, એટલે બેઝિક કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી. એ વડોદરાના નાગરિકો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત અને સન્માન કાર્યક્રમ છે. ઓપરેશન સિંદૂર સક્સેસફુલ કરવા બદલ વડોદરાના નાગરિકો એમને સન્માન કરવાનો કાર્યક્રમ છે. એ ટૂંકામાં એરપોર્ટની બહાર લગભગ 1 કિલોમીટરની અંદર અમે સન્માન કરવાના છે. પછી એનું આગમન નક્કી કરશું.